ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છે આપણા રંગીલા રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં. જોઈ લ્યો, આ ચિલ્ડ્રન માટે રેલગાડી છે. આ નાનું તેવું ફજેત જેવું જોવો જોઈએ છે ગાડીવાળું. જો આ નાના ચિલ્ડ્રન માટે રમવાનું છે. જોઈ લ્યો, આ છે રંગીલા રાજકોટની મોજ. જુઓ, આ છે નાના છોકરાઓને હિંચકા ખાવા માટેના હિંચકા. જોઈ લો, આ છે રાજકોટ રેસકોર્સ, નાના ચિલ્ડરો માટેનું સ્થળ. કારણ કે દિવસે તો સખત ગરમી પડે છે એટલે માણસો કોઈ બહાર નીકળતા નથી, પણ રાતે અત્યારે જો બધા ઉમટી પડે છે નાના ભૂલકાઓને લઈ. જો આ છે નાના ભૂલકાઓને લપચ્યા ખાવાના લપચ્યા. જોઈ લો, આ રાજકોટમાં મધ્ય આવેલું છે રેસકોર્સ ગ્રાઉન્ડ. એમાં મેળો ભરાણો છે અત્યારે. આ ટ્રેન છે નાના છોકરાઓને બેસવા માટેની. આ છોકરાઓના લપતિયા. જો આ ચકડોળ છે છોકરાઓ માટેની. આ ઝૂલો છે છોકરાઓને, અને મોટાઓ બધા બેસે આમાં. તો જો રાજકોટ તો રાજકોટ જ છે ભાઈ. રાજકોટ કેવું રંગીલું શહેર છે. જો ભાઈ, આજે રવિવાર નથી તો પણ જો એટલું ટ્રાફિક ને એકદમ મેળા જેવું કામકાજ છે. આ બધા ઝૂલા છે છોકરાઓને હિંચકા. જો આ બધા આ ઝૂલો છે. આની પાછળ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ છે આમ પાછળના ભાગમાં, બરાબર. અને આ બાજુ છે ખંડોળ આવે છે. જો આજે રવિવાર નથી તો પણ કેટલું ટ્રાફિક છે, અને માણસો મોજ મસ્તી કરે છે. જુઓ મિત્રો, રાજકોટ આવો તો એકવાર તો ચોક્કસ આવવું જોઈએ. અહીંયા પણ રેસકોર્સમાં આ જો બધા અસવાર છે. નાના છોકરાઓને મોટાને ગમે એને બેસવાના ઘોડા. જોઈ લો, રાજકોટની મોજ જ કંઈ અલગ છે. જોઈ લો, આખો દિવસ સખત ગરમીને બહાર નીકળાતું એટલો તાપ પડે છે. રાત પડે ને બધા ઉમટી પડે છે. આ જો ઘોડા ગાડી. જો હવે અહીંયાથી બધા નાસ્તા ચાલુ થાય છે. આ ભેળ છે, આ સ્ટીમ ઢોકળાવાળા છે, બોમ્બે ચોપાટી, પાણીપુરીવાળા, ભેળપુરીવાળા, ભૂંગળા બટેકાવાળા. જો આ છે રાજકોટની મોજ. રાજકોટ રંગીલું સિટી. જો આ બાજુ છે ભેળ દાબેલીવાળા, આ સોડાવાળા છે, પાન મસાલાવાળા, અને આ છે આખી નાસ્તા ગલી. તો રંગીલા રાજકોટમાં મિત્રો ગમે ત્યારે આવો ત્યારે એકવાર આની અવશ્ય મુલાકાત લ્યો. રેસકોર્સની રંગીલું રાજકોટ છે આ સિટી. જો આ બધી નાસ્તા ગલી છે. આ બધા બેઠા નાસ્તો કરે છે. જોઈ લો, પાવભાજીવાળા છે, પછી ગોલાવાળા છે, ભેળપુરીવાળા છે. માણસો બધા નાસ્તો કરે છે. અને આ બાજુ ગાડી સ્ટેન્ડ છે ને આ બાજુ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, અને આમ ખંડોળ છે. ચાલો હવે આપણે આપી વિડીયોનો અહીંયા વિરામ.